જોહાર, જય આદિવાસી, નમસ્કાર મિત્રો। અત્યારે હાલની વાત કરીએ તો આપણા વિસ્તારની અંદર આપણા આદિવાસી સમાજ પર ઘણી આફતો આવીને ઊભી છે। કેટલાક એવા વિસ્તારો છે, અવનવા પ્રોજેક્ટો આવી રહ્યા છે તો આપણા લોકોને ત્યાંથી ખસેડવામાં આવી રહ્યા છે। કેટલા વર્ષોથી આજે એ જગ્યા ઉપર રહેતા લોકોને એવી પરિસ્થિતિમાં ત્યાંથી ખસેડવામાં આવે છે જ્યારે એમની પાસે રોજગાર, ધંધો કે કોઈ અન્ય જગ્યાએ વસવાટ કરવાનો સમય હોતો નથી। તો આ ઘણી દુઃખદ ઘટના છે અને દુઃખદ ઘટના એટલા માટે છે કે એ ફક્ત આપણા આદિવાસી સમાજને જ ટાર્ગેટ કરી રહ્યા છે અને ત્યાંથી એને દૂર કરી રહ્યા છે। તો બીજા દેશોનો કે કોઈ બીજા રાજ્યને આપણું રાજ્ય સારું સાબિત કરવા કે આપણો દેશ સારો સાબિત કરવા માટે હાલની જે સરકાર હોય કે હાલના જે સત્તા પક્ષો હોય એ બહુ ખોટું કામ કરી રહ્યા છે। આપણા સમાજને આજે આપણા જ આગેવાનોની જરૂર છે અને આપણા આગેવાનો એના માટે લડી પણ રહ્યા છે। અત્યારે તમે જોઈ લો તો કેવડિયા કોલોની અંદર જે આપણા પરિવાર, આદિવાસી પરિવારને ત્યાંથી ઝૂંપડા તોડી કાઢી મૂકવામાં આવ્યા છે, એવી કેટલીઓ જગ્યા છે કે વન વિસ્તારમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા છે અને આપણે આ દેશના મૂળ માલિક છે અને આપણી જ જગ્યા પરથી આપણને કાઢી રહ્યા છે, પણ આજે આપણું તંત્ર કોઈ સાંભળતું નથી। તો એવા સમયની અંદર હું તમને કહેવા માગું છું કે જે તમે જોઈ રહ્યા છો, જે પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો, એવા અંદર આપણી સહારે, આપણી વારે કોણ આવશે? તો આપણા વિસ્તારની અંદર હમણાં હાલમાં ચેતરભાઈ વસાવા, આનંદભાઈ પટેલ, જિજ્ઞેશભાઈ મેવાણી અને હાલની જે ચર્ચામાં લઈએ તો ગોપાલભાઈ ઇટાલિયા, એ લોકો આપણા સમાજ માટે અને સમાજને હરેક માટે લડે છે, પણ વધારે અત્યાચારો આપણા સમાજ ઉપર જ થઈ રહ્યા છે એટલે આપણા માટે લોકો લડી રહ્યા છે। ત્યારે આપણને પણ એમની જરૂર છે એટલે આપણે એમને સાથ આપવો પડશે। આજે ગોપાલ ઇટાલિયાની જે જીત થઈ છે એમની કાર્યરીતને લીધે જીત થઈ છે અને લોકોએ જોયું પણ છે કે કયા અધિકારીઓ, કયા સત્તા પક્ષો આપણા સમાજ પર અત્યાચાર કરી રહ્યા છે, જેના લીધે દિવસે ને દિવસે આપણી પરિસ્થિતિઓ ખરાબ થઈ રહી છે। થોડુંક તો વિચારો કે એ પરિવારને તમે અત્યારે ચોમાસાની અંદર ઘર તોડી નાખો છો, ક્યાં જઈને રહેશે? માનવતા અત્યારની સત્તા પક્ષને રહે જ નથી। માટે જાગો અને એવી સરકાર લાવો કે જે હરેક માટે સમાનતા ધરાવે। આ તો આપણા આદિવાસી માટે વિરોધ પક્ષ જ ધરાવે છે, એ ક્યારેય આપણી થઈ નથી ને આપણી થશે નથી। તો જે પણ વ્યક્તિ સારા છે, આપણા સમાજ માટે લડે છે, એમને મદદ કરો। અને ઘણા સમયથી તમે જોઈ રહ્યા છો તો આપણી જે પરિસ્થિતિ ખરાબ છે એની અંદર આપણા માટે અવાજ કોણ ઉઠાવી રહ્યું છે? ભણતરથી લઈને, શિષ્યવૃત્તિથી લઈને, વિસ્થાપિતથી લઈને અવનવા પ્રોજેક્ટો આવી રહ્યા છે, એને અટકાવવા માટે આપણા જ સમાજના આપણા આગેવાનો લડી રહ્યા છે। તો તમને એમ જણાવવા માગું છું કે જ્યારે પણ આપણા આગેવાનોને આપણી જરૂર હોય તો સાહેબ થોડો સમય કાઢી અને એમને સહયોગ આપવાનો પ્રયત્ન કરો। જો અત્યારે નહીં સુધરશું તો આવનારા સમયમાં હજુ પણ આપણી પરિસ્થિતિ ખરાબ આવશે। માટે જાગી જાઓ, આદિવાસી એક થાવ અને આપણા જે આગેવાનો આપણા માટે લડી રહ્યા છે એમને સાથ આપો। જોહાર, જય આદિવાસી।